અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 દિવસમાં 2 યુવકની હત્યા થઈ ગઈ। અમરેવાડીમાં સોમવારે યુવકની હત્યા બાદ મંગળવારે મણિનગરમાં યુવકની હત્યા થઈ। યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે। રૂપિયાની લેતી દેતીમાં થયેલા હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થતા હુમલો હત્યામાં પરિણમ્યો છે। હુમલો કરનાર ભાવેશ, કૈલાશ સહિત 3 શખ્સ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થયો છે। વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, શું મામલો? જી ખાસ અમદાવાદમાં ખાસ વાત કરીએ તો 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવી છે, જેમાં મણિનગરની આ ઘટના જે છે વ્યાજખોરો દ્વારા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે। લલિતભાઈ નામના 38 વર્ષના જે વ્યક્તિ જે છે તે રિક્ષા ચાલક, જેમણે પોતાની આર્થિક તંગીના કારણે એક ફાઇનાન્સર જે જય ભોલે નામના ફાઇનાન્સર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે પાસેથી ₹5,000 વ્યાજે લીધા હતા અને વ્યાજની ઉઘરાણીને લઈને પોલીસ સતત તેને જે મામલે આ દબાણ કરતો હતો। આ વ્યાજખોર જે છે તે લલિતભાઈ છે તેની સાથે ઉઘરાણી કરતો હતો, જેના કારણે બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી ચાલી હતી અને ઉશ્કેરાટમાં આ વ્યાજખોર દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને જાહેર રોડ ઉપર જે મણિનગર કાંકરિયા પાસે જીરાફ સર્કલે આ જે એક્ટિવા પર લલિતભાઈ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન ગાડી લઈને આવ્યા હતા અને તલવાર વડે તેની પર હુમલો કરીને હત્યાને અંજામ આપવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈને મણિનગર પોલીસે હાલ તો હત્યાનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ આ વ્યાજખોર અને જે સાગરીતો જે છે તે ફરાર થઈ જતા હાલ તો આ તેઓને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી છે। પરંતુ જે પ્રકારે ₹5,000ની વ્યાજખોરીને લઈને અને ઉઘરાણીને લઈને વ્યાજખોર દ્વારા જયારે હત્યા કરી દેતા સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।